તો જય શ્રી રામ બધા મિત્રોને મિત્રો, આપણે આવી ગયા છીએ આ યોરો કરવાની છે તે બર્તન લેવા. અને સવારમાં જોઈ લો ઉકેડા માથે ચડી ગયો. અને એક વસ્તુ તમને દેખાડું. અને તો વર્તી જ ગયા આવી છો તમે તો થોડાક બર્તન જો એઠે ભેગા કરી લીધા છે. અને હવે પછી બર્તન ઓરો ખાવો હોય તો બર્તન તો ભેગા કરવા જ જો છે. તો હવે આપણે જઈ છીએ રીંગણા લેવા. રહોડામાં આવી ગયા રીંગણા. તો મિત્રો આવી ગયો રીંગણા લેવા અને હવે આપણે બર્તન ગોઠવી લીધા એ. રીંગણા તો અહીંયા ક્યાંય છે નહીં. આવી ગયા રીંગણા. મિત્રો કોથળી લઈ લીધી, રીંગણા લઈ લીધા, હળગાવાની વાર છે તો ચાલો હળગાવી દઈએ. તો ધીરે ધીરે તાપ થઈ ગયો છે શરૂ અને હવે રીંગણા મેક દેસી પછી આના પછી. તો મિત્રો આજે એકાયરે બે કામ થઈ ગયા. ઓળો શેકાઈ જાય ને ટાઈટે ઉડી જાય, તપાઈ જાય. જો કેવો તાપ થાય અસલ તમારે. મિત્રો એક વાત તમને કહેવાની રહી ગઈ કે મારે આજ નાતાલની રજા હતી એટલે હું ઘરે છું. અને બધાને આજ તો ખબર જ છે નાતાલ છે અને કાલે એક સરપ્રાઈઝ આવે છે. મારો બર્થડે કાલ છે તો આ શેકાઈ જાય એટલે પછી તમને મળું. મિત્રો દેખો ને હવે રીંગણા શેકાવા આવી ગયા છે. તાપ લાગ્યો તો થોડોક સેટો વહી ગયો. મિત્રો હવે હું અહીં થોડોક છેટો આવી ગયો અને હવે તા લાગવા માંડ્યો ને બે રીંગણા શેકાઈ ગયા, ત્રણ પડ્યા છે. હવે એ શેકાય એટલે થઈ જાય. મને મિત્રો ઓળો બહુ ભાવે એટલે આપણે જો મહેનત કરવી પડે. જો મોટાની હાલત તમે હુડા આવી ગયા બાપા. મિત્રો રીંગણા શેકાઈ ગયા ને આપણે હવે લઈ જઈએ. હવે બા આને બનાવી દે ઓળો, આપણે ખાલી કામ તો શેકવાનું. તો મિત્રો કાલનો જે આપણે વિડીયો મૂક્યો હતો કે મને સપોર્ટ કરો, એમાં તમારો ખૂબ સારો સપોર્ટ આવ્યો છે મિત્રો. કારણ કે એમાં 234 જેવા વ્યૂઝ અને 4 જેવા સબસ્ક્રાઈબર અને 16 જેવી લાઈકો આવી ગઈ. આવી જ રીતે સપોર્ટ બનાવી રાખો અને મને આગળ વધારો. તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આપણા વ્લોગ આમનામ દરરોજ ડેઈલી ચાલુ જ રહે. અને કોઈ કારણવશ બંધ રહ્યા હોય તો હું તમને બીજે દી એનું કારણ કહી દઈશ. અને હવે તો ઓળો છે, રીંગણા શેકાઈ ગયા તો ઓળો બનશે. બપોર હું તમને બતાવીશ ખાવા ટાણે. અત્યારે તો જુઓ 9:30 જેવું થયું તો આપણે પંચાયતે જવાનું છે. તો આપણે પંચાયતે જાય છીએ. કંઈક થોડોક કાગળિયાને એવું દેવાનું હતું ને થોડુંક મારું KYC આધાર કાર્ડનું ને એનું KYC કરાવવાનું છે, કૂપનનું KYC. તો ચાલો હું જાઉં છું પંચાયતેથી આવીને પછી તમને મળું. આજે આપણી પાર્ટીને બહુ મજા નહોતી, બહુ સિરિયસ કેસ હતો. તો જોઈ લ્યો કેમ પડી છે હાવ. તો હવે તો જીવવાના ચાન્સ ઓછા લાગે. અને તા બપોર થયું તા મરી ગઈ તો કોથરામાં બાંધી અને દાટી આવવાનું જી થાય કરે. તો મિત્રો આપણે દૂધ દહીં ખાઈ પી અને વાંચવા બેસી ગયા છીએ. અને કાલ મારો છે બર્થડે અને કાલ ટેસ્ટ છે એટલે વાંચવાનું ચાલે છે. અને વાંચવાનું ચાલે જ છે. બર્થડેની એક્સાઇટમેન્ટ છે અને આની એક્સાઇટમેન્ટ છે. તો જોઈ લો કયો વિષય છે, સામાજિક વિજ્ઞાન ધોરણ 10. અને મારો પ્રિય ખૂબ વિષય છે. તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ અને